આજ છે 9મું નોરતું, એટલે આમ 10મું, આમ 9મું નોરતું. તો આજે આપણે ખમણીનો પ્રોગ્રામ છે. તો આપણે જોવો કઈ રીતે બનાવે છે અને કઈ રીતે બધું એની રેસીપી બનાવી છે. તો જો બધા કામ કરવા બેસી ગયા છે. મામા, બિપિનભાઈ, કાળુભાઈ, ઓલીપા બધાય ને અહીંયા હિંમતભાઈ અમૂલ ગોલ્ડમાંથી ચા બનાવે છે. જુઓ તમે આરી બધાને પાન પછી ખમણી બનવા લાગી જવાનું છે. જો તમે ચા નકરી દૂધમાં ચા હો, અમૂલ ગોલ્ડ. જો તો આ બાજુ ખમણનો ભૂકો કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ખમણી બનાવવાની છે એટલે જો બધાય અત્યારે તાજા ગરમા ગરમ જ ખમણ લાવ્યા છીએ ને ખમણી બનાવવાનું ચાલુ કર્યું. આ બાજુ શા બને છે, આ બાજુ મરી મસાલા ના તેન સુધારાય છે બધું. જો આ બધા આખા ખમણના પ્લેટું જ લાવેલા છે. તો અહીંયા હવે ખમણનો ભૂકો કરવાનું ચાલુ કર્યું બધાએ. ભૂપતભાઈ ને અમારે બધા ઘનશ્યામભાઈ, અશોક મામા બધા ભૂકો કરે છે. અહીંયા જગાવામાં હિંમતભાઈની ચા બનાવે ને અહીંયા જો અમારા દાસ કાકા, રાજુભાઈ, અમારા પપ્પા બધા બેઠા છે. ને જો અહીંયા આપણે હવે તેલ મૂકી દીધું છે ને ખમણનો ભૂકોય થઈ ગયો છે. તો આ હિંમતભાઈએ ચાલુ કર્યું છે બનાવવાનું. જુઓ તમે તેલ મૂકી દીધું છે ને હવે આગળ બધી વઘાર કરવાનો છે. જો મામા નાની છોકરી યારે મજાક મસ્તી કરે છે થોડીક. અહીંયા જો હવે આગળ આપણે ખમણ વઘારવાનું ચાલુ કરવાનું છે ખમણી બનાવવા માટે. કેમ કે આ ગળ્યું પાણી મામા લઈને આવે છે, ખાંડવાળું ગળ્યું પાણી કર્યું ને હવે આ બધું આ જો મરચીનો બિપિનભાઈ નાખે છે પીસેલી. જો એ પીસવાનું ચાલુ કર્યું. જો આ બધી વરાળામાં આપણી માથે આવી, આ વિડીયો ઉતારતા હતા ને બધી વરાળ જો એ વઘાર બધો માથે આવ્યો. જો આ વઘાર બનાવવાનું ચાલુ કરી દીધું હિંમતભાઈએ. ને આપણે હું ને અશોક મામા ને મુનાભાઈ, ઘનશ્યામભાઈ ને ઊભા છીએ. ભૂપતભાઈ ને રાજુભાઈ જોવે છે આ બધી રેસીપી બનાવીને. આ બાજુ આપણે રાસ લેવાનું ચાલુ છે અને આ બાજુ બનાવવાનું કામ ચાલુ છે. ખમણી બધી વસ્તુ હાથે જ બનાવવાની. જો આ ખમણીનો વઘાર થઈ ગયો છે ને હવે અંદર ખમણનો ભૂકો નાખવાનું ચાલુ કર્યું. મહેનત તો ખૂબ જોઈ બનાવવા માટે. અને આ બધી રેસીપી આપણે હિંમતભાઈ જ બનાવે. જોકે એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ છે પણ રેસીપી બધી એની જ હોય. બધી એને રસોઈની બધી એની પાસે આવડત છે. બધી રેસીપી એ જ બનાવે. રસોઈનું કામકાજ બધું એની પાસે જ છે. જો તમે બધી રસોઈમાં એ જ હશે બનાવવામાં. કેમ કે એને બધું બનાવતા ફાવે છે. કામ એનું કન્સ્ટ્રક્શનનું છે પણ ફાવે છે બધું. એટલે આમાં મહેનત એ પૂરી જોઈ. કેમ કે આ આખો ટોપ ભર્યો છે તો એ બધું હલાવવાનું, બળ કરવાનું બધું કરવું પડે. બધાના સાથ સહકારથી આ બધું થાય. એકાબીજાનો સાથ સહકાર હોય તો જ બધું શક્ય બને. એવી રીતે છે અમારે અહીંયા. અને એક જ ધારું 25 વર્ષથી આ કાર્ય ચાલે છે બધી રીતે. જો તમે મહેનત કરવી પડે. આ મોટો તવીથો છે એ પણ વજનદાર હોય, એને હલાવવો પડે. ને જો આપણી આ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. ને આ માતાજીને પહેલી ડીશ ભરીને મેકવા જાય છે અમારે મુનાભાઈ. અને આ કમ્પ્લેટ ખમણી બની ગઈ છે, કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જુઓ તમે દાડમના દાણા નાખીને એકદમ લચકો બનાવી છે ખમણી. ને હવે હાલો ફૂલ તૈયારી છે. રાજુભાઈ ને ભૂપતને હવે અમારે તૈયાર થઈ ગયા છે. ભાવેશભાઈ જો આ બધું હવે બાકડા ગોઠવવાનું ચાલુ કર્યું છે. આગળ ચાલુ કરવાનું છે ખમણી વેચવાનું. તો બધા ફૂલ તૈયારીમાં. તો આ ખમણી જવા મળી છે ને અમે લેડીઝમાં ચાલુ થઈ ગયું છે. આપણે જો આ બાજુ ટપુ ને અમારે જો
ટપુના મમ્મી ને બધા ખમણી લઈ લઈને મળ્યા છે જાવા. ને આ બાજુ આપણે ખમણી વેચવાનું કામ ચાલુ છે. હવે એડમિનનો વારો આવી ગયો છે જેન્ટ્સનો. અને અહીંયા થમ્સઅપ હોતે ને છે હો. હા થમ્સઅપ એ બધાને છે, ખમણી ને થમ્સઅપ. થમ્સઅપનું કામ ચાલુ છે અહીંયા ભરવાનું. જો ગ્લાસ ભરવાનું. થમ્સઅપ અત્યારે જ પાવાનો છે. તો થમ્સઅપ ને ખમણી છે. કેવી છે ખમણી? એક નંબર. રાજુભાઈ બસ હાલો ખમણી ખાવા. બસ હે આ ડોક્ટર સાહેબ આવ્યા છે તો ખમણી ખવડાવીને દાંત કઢવે છે, કાઢતા નથી. ભૂપત